હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જે રવિવારે હમણાં રિસેન્ટલી 15 તારીખે જે એક્ઝામ લેવાઈ, રાઈટ, સમાજ કલ્યાણ નિરીક્ષક ક્લાસ 3ની એક્ઝામ, સારું એવું ઇંગ્લિશ પૂછાયું છે. એમાં ઘણા વિદ્યાર્થીઓના રિવ્યૂઝ પણ આવ્યા છે. વાત કરીએ ધ લેવલ ઓફ ઇંગ્લિશ એક્ઝામિનેશન. ખરેખર ગ્રામરનું લેવલ જો કહીએ તો સહેલું હતું. વોકેબ્લરીના કેસમાં જોવા જઈએ તો પેરેગ્રાફમાં ફિલર્સ આપ્યા હતા, મતલબ કે એક ફકરો આપ્યો છે, એમાં બ્લેન્ક્સ આપ્યા છે ને એ બ્લેન્ક્સ તમારે ફિલઅપ કરવાના છે. ક્લિયર છે? તો આવા મિક્સચરના ક્વેશ્ચન, ગ્રામરના પણ ક્વેશ્ચન છે, વોકેબ બેસ્ડ પણ ક્વેશ્ચન છે, અને એ જે પેરેગ્રાફમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે એમાં તો બંને મિક્સ છે, વોકેબ બેઝ પણ છે અને ગ્રામર પણ છે. બોથ આર ઇન્ક્લુડેડ. ક્લિયર છે? તો ડિયર સ્ટુડન્ટ્સ, આજના સેશનની અંદર આપણે આ પેપરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. યસ, વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ વિથ ધ ડિટેલ સોલ્યુશન ઓફ ઇંગ્લિશ, જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષક ક્લાસ 3નું આપણે પેપર સોલ્યુશન કરવાનું છે. ઇંગ્લિશ ગ્રામર, એમની અંદર થોડાક વોકેબ્લરીના પણ પોર્શન અવેલેબલ છે. રાઈટ, ક્યારે હતી? તો કે રિસેન્ટલી હાલ જે 15 મે એક્ઝામ લેવાઈ તેના માટેનું એક સોલ્યુશન. તો ડિયર સ્ટુડન્ટ, સોલ્યુશન શરૂ કર્યા પહેલા એક સરસ મજાની ઓફર વિશે વાત કરી લઈએ, જે વેબ સંકુલ સ્પેશિયલી તમારા માટે લાવ્યું છે. રાઈટ, વેબ સંકુલ તમારા માટે લાવ્યું છે 50% ડિસ્કાઉન્ટની ઓફર. એપ્લિકેશનની અંદર હજી ડાઉનલોડ નથી કરી તો ડેફિનેટલી ડાઉનલોડ કરી લેજો. પ્લે સ્ટોરમાં જઈને વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, રાઈટ, તમે તેમાંથી તમારી આવનારી પરીક્ષા માટેનો જે પણ કોર્સ સિલેક્ટ કરશો, રાઈટ, આમાંથી આપેલા જે પણ કોર્સ સિલેક્ટ કરશો તમે, મુખ્ય સેવિકા છે કે પછી મિશન જીપીએસસી છે કે પછી તલાટી કમ મંત્રી છે કે પીએસઆઈ મેન્સ છે, કોઈ પણ કોર્સ સિલેક્ટ કર્યા પછી તમારે તેમાં પ્રોમો કોડ અપ્લાય કરવાનો છે, વેબ સંકુલ 50. યસ, પ્રોમો કોડ શું અપ્લાય કરવાનો છે? વેબ સંકુલ 50. જેવો જ વેબ સંકુલ 50 પ્રોમો કોડ અપ્લાય કરશો કે ત્યાં ને ત્યાં તમને તરત જ ડિસ્કાઉન્ટ મળી જશે 50%. ક્લિયર છે? રાઈટ, તો હજી ઘણી બધી એક્ઝામ બાકી છે ડિયર સ્ટુડન્ટ્સ. આનો લાભ લેવા માટે જલ્દીથી જલ્દી કોર્સ પરચેસ કરો અને આગળની તૈયારી શરૂ કરી દો. રાઈટ, તેમ છતાં જો તમને કોઈ પણ ડાઉટ હોય તો નીચે આપેલી હેલ્પલાઇન નંબર ઉપર તમે બિટવીન ઓફિસ આર્સ કોલ કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ વેબ સંકુલ એપ્લિકેશનની અંદર ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ અલગથી મૂકવામાં આવ્યો છે. અચ્છા, ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછતા હોય છે, જ્યારે લાઈવ સેશન ચાલતું હોય કે જ્યારે રેકોર્ડેડ વિડીયોઝ મુકાતા હોય તો ઘણી વખત એવી કમેન્ટ્સ આવે, આ મને તલાટી માટે કામ લાગશે, આ મને મુખ્ય સેવિકા માટે કામ લાગશે, આ મને આવનારી ઓલી એક્ઝામ માટે કામ લાગશે. ડિયર સ્ટુડન્ટ્સ, ભાષા એક એવી વસ્તુ છે કે તમે કોઈ પણ એક્ઝામિનેશનની વાત કરો, બરાબર, લેંગ્વેજની વાત કરીએ, લેંગ્વેજમાં ગ્રામરની વાત કરીએ, તો તમે કોઈ પણ એક્ઝામિનેશનની વાત કરો, બધા માટે આમાં જે આપેલો એક કોર્સ છે તેમાં દરેક લેવલ ઇન્ક્લુડ થઈ ગયા છે. પછી તમે કોઈ પણ એક્ઝામિનેશનની તૈયારી લઈ લો, ઓકે, એ તલાટી હોય, એ મુખ્ય સેવિકા હોય, એ જુનિયર ક્લર્ક હોય, એ બિન સચિવાલય હોય કે કોઈ પણ એક્ઝામિનેશન હોય, ઓકે, દરેકના લેવલ્સ આમની અંદર આપેલા છે. એટલે તો વાત કરવામાં આવી છે કે ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ છે, વેબ સંકુલ એપ્લિકેશનમાં અવેલેબલ છે, તેમાં સાવ બેઝિકથી લઈને પીક લેવલ સુધીના નિયમો મૂકવામાં આવ્યા છે. ઓકે, સાવ બેઝિકથી લઈને પીક લેવલ સુધીના નિયમો. ક્લિયર? નાઉ બેઝિક ઇઝ કે ભાઈ જેને એમ ઇઝ આર, વોઝ વેર, ડુ ડઝ આવા શબ્દોના પણ અર્થ જેને નથી ખબર હોતા, ઓકે, એના પણ અર્થ અહીંયા અલગથી ચેપ્ટર બનાવીને મૂકવામાં આવ્યા છે. ઓકે, અને ત્યાર પછી હાયર ટુ હાયર લેવલ સુધીના અપવાદો, નિયમો, બધી વસ્તુ કવર કરવામાં આવી. ઘણા વિદ્યાર્થીઓની એવી કમ્પ્લેન હોય છે કે નિયમો વાંચી લઈએ છીએ પણ ત્યાર પછી જ્યારે અમે MCQ સોલ્વ કરીએ છીએ તો કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. એવી કન્ફ્યુઝનને કેવી રીતે દૂર કરવું, એવું દરેક ચેપ્ટર પછી તમને એટલીસ્ટ મિનિમમ 40 to 50 ક્વેશ્ચન્સ દરેક ચેપ્ટર પછી પ્રેક્ટિસિંગ માટે આપ્યા છે વિથ સોલ્યુશન. ઓકે, તો મેક શ્યોર કે આ ગ્રામરના કોર્સનો સારો એવો લાભ લેવો, બરાબર, સરસ મજાની તૈયારી આગળ વધારવી. સ્ટુડન્ટ્સના ઘણા બધા સારા રિવ્યૂઝ આવે છે, ઘણા બધા સ્ટુડન્ટ્સની ક્વેરીઝ પણ આવે છે કે મને આમાં કન્ફ્યુઝન છે તો આ સોલ્વ કરો. સારી વાત એ જ છે કે વિદ્યાર્થીઓની ક્વેરી આવે છે, બાકી ઇંગ્લિશમાં લોકોના ડાઉટ્સ આવે ને એ તો પોસિબલ જ નથી, કાં તો બધું સમજાઈ ગયું હોય કાં તો કંઈ ન સમજાયું હોય. ઓકે, ચાલો, તો ઇન દેટ કેસ આ પણ વેબ સંકુલ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ. આમાં પણ વેબ સંકુલ 50 પ્રોમો કોડ અપ્લાય કરશો એટલે તરત જ તમને ત્યાં ને ત્યાં 50% ડિસ્કાઉન્ટની ઓફર મળી જશે. તેમ છતાં ડિયર સ્ટુડન્ટ્સ, કંઈ પણ ડાઉટ હોય તો અગેન તમે નીચે આપેલી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો. રાઈટ,
તો હવે ફાઇનલી સ્ટાર્ટ કરીએ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન. યસ, લેટ્સ સ્ટાર્ટ વિથ આર ફર્સ્ટ ક્વેશ્ચન. શું છે આપણો પહેલો ક્વેશ્ચન? ચલો, બહુ જ સિમ્પલ છે, વોકેબ્યુલરી બેઝ છે. અ મીનિંગ ઓફ ધ વર્ડ ક્લચ. બરાબર, ક્લચ નો મીનિંગ શું થાય છે? પેલા ગાડીવાળો ક્લચ નહીં હો, આ ગાડીવાળા ક્લચમાં પણ એવી જ રીતે હોય છે સમવોટ, જે સિસ્ટમ આપણે વાત કરીએ તો ક્લચ. તમે ક્લચર નામ સાંભળ્યું હશે, ક્લચ કે ક્લચર. બરાબર, તો ક્લચર એક એવી વસ્તુ હોય કે જે ટાઈટ પકડી રાખે. બરાબર, ટાઈટ પકડી રાખે અથવા જકડી રાખે. બરાબર, that is called clutch. Very simple word કે ક્લચ નો અર્થ થાય છે ટુ હોલ્ડ ટાઇટલી. બરાબર, આ છોકરીઓ માથામાં જે પેલા બક્કલ નાખે ને એને પણ ક્લચ, ક્લચર કહેવાય છે, રાઈટ? તો that is called ટુ હોલ્ડ ટાઇટલી, આમ વાળને પકડીને રાખે. તો એનાથી પણ સમજમાં આવી જાય કે આ શબ્દનો અર્થ શું થાય. ઓકે, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. બરાબર, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. ફાઇટ એટલે ઝઘડો. બરાબર, ફાઇટ એટલે ઝઘડો. ડિઝાયર એટલે વિલિંગનેસ. બરાબર, ડિઝાયર એટલે ઈચ્છા, ઈચ્છા એટલે વિલિંગનેસ. ડન છે? ડિઝાયર ને વિલિંગનેસ પણ કહી શકો છો, વિલ પણ કહી શકો છો, ઈચ્છા પણ કહી શકો છો. ઇન શોર્ટ, ક્લચનો મતલબ થાય છે જકડીને રાખવું, પકડીને રાખવું, ટુ હોલ્ડ ટાઇટલી. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સો વોટ ઇઝ આર નેક્સ્ટ ક્વેશ્ચન? ઓકે, આ જે શબ્દો આપ્યા છે, આ આપણે એપ્લિકેશનની વાત કરીએ કે આપણે જે ડેલી લાઈવ સેશન કન્ટિન્યુ કરીએ છીએ કે પછી હલ્લાબોલ કન્ટિન્યુ કરીએ છીએ, એમાંનો આ જે ચેપ્ટરનો ટોપિક છે એ છે મિસેલેનિયસ એડજેક્ટિવ્સ. કયા ચેપ્ટરનો ટોપિક છે? મિસેલેનિયસ એડજેક્ટિવ્સ, જે ઓલરેડી હલ્લાબોલમાં પણ થઈ ચૂક્યો છે. ઓકે, જે ઓલરેડી આઈપીએલમાં જે દરરોજ આપણે 4 વાગે લાઈવ મળીએ છીએ, રાઈટ, એમાં પણ થઈ ગયો છે. તો આ મિસેલેનિયસ એડજેક્ટિવ વાળા ટોપિકની વાત કરીએ તો આપણે ઘણું બધું શીખ્યા છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લિટલ, અ લિટલ, ધ લિટલ, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ. વી હેવ લર્ન્ડ મેની થિંગ્સ. ઓકે, ચાલો તો વાત કરીએ. અહીંયા તમને આપ્યું છે આઈ નો ડેશ અબાઉટ ડેશ ઓફ ધ થિંગ્સ યુ ડિસ્ક્રાઇબ્ડ. ડેશ ઓફ ધ થિંગ્સ યુ ડિસ્ક્રાઇબ. હવે તમને જો જ્યારે પણ ડબલ ફિલર્સ આપ્યા હોય ને, બરાબર, જ્યારે પણ ડબલ ફિલર્સ આપ્યા હોય ને ત્યારે કોઈ એકને પકડવાનું, બેયને એક સાથે નહીં જોવાના. ત્યારે કોઈ એક બ્લેન્કને પહેલા પકડવાનું, જે તમને વધારે સમજમાં આવતું હોય. પહેલો બ્લેન્ક વધારે સમજમાં આવે છે, પહેલા એને પકડો. બીજો બ્લેન્ક વધારે સમજમાં આવે છે તો એને પહેલા પકડો, જે તમને સમજમાં આવતું હોય તે. અને એ ક્યાંથી ખબર પડશે? તો કે પહેલા બ્લેન્ક માટે કયા કયા ઓપ્શન છે? અ ફ્યુ, ફ્યુ, મેની અને લિટલ, રાઈટ? તમે જ્યારે પણ અ ફ્યુ નો ઉપયોગ કરશો, તમે જ્યારે પણ અ ફ્યુ નો ઉપયોગ કરશો તો તેની આજુબાજુ બહુવચન હોવું જોઈએ. અ ફ્યુ ની વાત કરો કે ફ્યુ ની વાત કરો કે મેની ની વાત કરો, તેની આસપાસ જે પણ છે બહુવચન હોવું જોઈએ. પણ તેની આજુબાજુ તમને કંઈ પણ બહુવચન નથી દેખાતું. આઈ નો ખાલી જગ્યા અબાઉટ, પછી બહુવચન છે પણ એ તો સેકન્ડ બ્લેન્ક માટે છે. ઓકે, તમે જે એક્સપ્લેન કર્યું, તમે જે ડિસ્ક્રાઇબ કર્યું, એમાંની મને ખાલી જગ્યા બાબત જ ખબર હતી, એમાંની મને ખાલી જગ્યા બાબત ખબર હતી, તો બહુવચન જેવું અહીંયા કંઈ પણ છે જ નહીં. તો એનો મતલબ જો અ ફ્યુ ખોટું, પછી ભલે કદાચ લિટલ સાચું પણ હોય, પણ અ ફ્યુ ખોટું એટલે આખો ઓપ્શન ખોટો. ફ્યુ પણ ખોટું કારણ કે કંઈ બહુવચન નથી. મેની ખોટું કારણ કે અગેન કંઈ બહુવચન નથી. આ વસ્તુ ટાઈમ સેવિંગ કહેવાય આને, કે ટાઈમ તમારો બચાવી શકે. છેલ્લે તમારી પાસે શું વધ્યું? નાઉ યુ આર રિમેનિંગ વિથ આઈ નો લિટલ અબાઉટ મોસ્ટ ઓફ ધ થિંગ્સ યુ ડિસ્ક્રાઇબ્ડ. બરાબર, તમે જે વસ્તુ ડિસ્ક્રાઇબ કરી, તમે જેનું મારી સામે વર્ણન કર્યું, તેમાંની મોટા ભાગની બાબતે મને બહુ ઓછી ખબર હતી. ઓકે, આ પહેલી રીત હતી આને સોલ્વ કરવાની. હવે આને સોલ્વ કરવાની બીજી રીત. આને સોલ્વ કરવાની બીજી રીત છે કોમન ઇંગ્લિશ ગ્રામર, જે લગભગ ઘણા લોકોને ખબર હોય છે. કોમન ઇંગ્લિશ ગ્રામરની બાબતે વાત કરીએ તો આને વિદ્યાર્થીઓની ખુદની મેથડ કહેવાય છે.
વિદ્યાર્થીઓની ખુદની મેથડ ઇન ધ સેન્સ કે એ સેકન્ડ બ્લેન્ક જોશો ને તો તમને જોતા જ ખબર પડી જશે કે આ ખાલી જગ્યા ઓફ ધ થિંગ્સ છે, તો અ લિટિલ ઓફ ધ થિંગ્સ કોઈ દિવસ સાંભળ્યું નથી. આ હું તમારી થિંકિંગ તમને કહું છું. મચ ઓફ ધ થિંગ્સ પણ કોઈ દિવસ સાંભળ્યું નથી, કારણ કે મચ તો તોલી શકાય, લિટિલ તોલી શકાય. અહીંયા તો ગણી શકાય એવો શબ્દ આપ્યો છે, બરાબર. તોલી શકાય તો પછી આ લિટિલ પણ નહીં આવે. તો આપણે આ તો ડેફિનેટલી સાંભળ્યું છે. મોસ્ટ ઓફ ધ થિંગ્સ, મોટા ભાગની વસ્તુઓ જે તમે જણાવી, જે તમે એક્સપ્લેન કરી, તેમાંથી મને બહુ ઓછી ખબર છે. આ સેકન્ડ મેથડ છે. જે મેથડ તમને ઈઝી લાગે, તમારે ટાઈમ સેવ કરીને સાચો આન્સર ટીક કરવાનો હોય છે ટૂંકમાં. ક્લિયર? કોમ્પિટિટિવ એક્ઝામમાં ટાઈમ સેવિંગ બહુ મહત્વની વાત હોય છે. ઓકે, તો ઇન ધેટ કેસ ઓલ્સો અંતે તમારો સાચો જવાબ શું પડશે? ધેટ વિલ બી આઈ નો લિટલ અબાઉટ મોસ્ટ ઓફ ધ થિંગ્સ યુ ડેસ્ક્રાઇબ. ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. લેટ્સ ગો વિથ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ખરેખર બહુ સિમ્પલ છે, આમાં તો બિલકુલ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નહોતી. અવંતિકા એક્સપ્રેસ છે. કોઈ પણ ટ્રેન, પ્લેનના નામની પહેલા, નદીના નામની પહેલા, બધાના નામની પહેલા આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. અવંતિકા એક્સપ્રેસ છે, આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. વસ્તુ એ છે, તમારી પાસે એ માં પણ ધ આપ્યો છે, ડી માં પણ ધ આપ્યો, પણ કઈ નહીં, આપણા બે ઓપ્શન તો ગાયબ. ઓકે, ચલો હવે વાત છે કે The Avantika Express will dash at 9 PM. ભવિષ્યકાળ છે, બે રીતે સમજી શકો. એક તો ભવિષ્યકાળ છે, તો ભવિષ્યકાળ પછી ક્રિયાપદનું V1 એટલે હંમેશા મૂળ રૂપ આવે છે. અથવા તો તમે એવી રીતે પણ સમજી શકો, જો એક તો ભવિષ્યકાળ છે, ભવિષ્યકાળમાં ક્રિયાપદ મૂળ રૂપમાં હોય. અથવા તો એવી રીતે સમજી શકો કે આ will છે, will એક મોડલ ઓક્ઝિલરી છે. કોઈ પણ મોડલ ઓક્ઝિલરી, કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, વિલ, વુડ, મસ્ટ, ઓટ ટુ, નીડ ટુ, આ બધા મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા જે ક્રિયાપદ હોય છે એ હંમેશા મૂળ રૂપમાં હોય છે. ઓકે, કોઈ ઈડી નહીં, કોઈ આઈએનજી નહીં. કોઈ પણ મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં હોય છે. જેમ કોઈ પ્રિપોઝિશન હોય, ઓન, ઇન, એટ, ઓફ, ફોર, ફ્રોમ, આના પછી ક્રિયાપદ હંમેશા આઈએનજી ના રૂપમાં હોય. એવી જ રીતે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદ હંમેશા શું હોય છે? મૂળ રૂપમાં હોય છે. તો અહીંયા તમારી પાસે બે ઓપ્શન છે, ઓપ્શન એ અને ડી. બંનેમાં શરૂઆતના શબ્દો તો સાચા છે, પણ અહીંયા લખ્યું છે ડિપાર્ટ, એટલે આ મૂળ રૂપ છે. ઓકે, અહીંયા લખ્યું છે ડિપાર્ટેડ, એટલે આ ભૂતકાળનું રૂપ છે. પોસિબલ જ નથી. તો અલ્ટિમેટલી તમારો સાચો જવાબ શું આવ્યો? ધેટ ઇઝ ઓપ્શન એ. ક્લિયર થયું બધાને? યસ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ધ વર્બ ફોર્મ ઓફ એમિશન. એમિશન એટલે બહાર આવવું, બહાર કાઢવું. ધેટ ઇઝ કોલ્ડ એમિશન. ઓકે, તો એમિશન નાઉન ફોર્મ છે, SION આપ્યું છે એટલે નાઉન ફોર્મ છે. SION નીકળીને થઈ જશે એમિટ. ક્લિયર છે? એમિનેન્ટ નહીં આવે, એમિસ નહીં આવે, એમિસિવ નહીં આવે. એમિનેન્ટ એટલે જે હંમેશા કાયમ રહેવાનું છે. ઓકે, ચાલો એમિટ ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન છે? યસ. ચાલો આ તમારું ક્રિયાપદનું મૂળ રૂપ છે. નેક્સ્ટ, હની બીઝ. જોતા જ બહુવચન છે, પહેલો શબ્દ બહુવચન છે, તો આગળ તમારો જે સહાયક ક્રિયાપદ આવશે એ પણ બહુવચનમાં આવશે. જો કરતા જ બહુવચન છે, હની બી પણ થાય અને હની બીઝ પણ થાય. જો કરતા જ બહુવચન છે તો આગળ જતા સહાયક ક્રિયાપદ પણ બહુવચનમાં આવશે. બધા પહેલા ઓપ્શન જુઓ, બધા સહાયક ક્રિયાપદ છે. સહાયક ક્રિયાપદ એટલે આપણે હેલ્પિંગ વર્બ કહીએ ને ઇંગ્લિશમાં. એમ, ઇઝ, આર, વોઝ, વેર, વિલ, શેલ, ડુ, ડઝ, હેવ, હેઝ. એપ્લિકેશનમાં શરૂઆતમાં જ સહાયક ક્રિયાપદ ઉપર ડિસ્કશન કરવામાં આવ્યું છે. ઓકે, બહુવચન જોશે તો આમાં તો પહેલો જ વોઝ છે, એક વચન, નોટ પોસિબલ. ઇઝ એક વચન, નોટ પોસિબલ. વર બહુવચન છે, ભૂતકાળ.
આર બહુવચન છે, વર્તમાન કાળ, 2 વધ્યા. તો હની બીઝ ડેશ ધ સોશિયલ ઇન્સેક્ટ્સ ધેટ ડેશ ઇન લાર્જ ફેમિલી. તમે કોઈ પણ બાબતે જ્યારે ફેક્ટ્સ ડિસ્ક્રાઇબ કરતા હો, જ્યારે તમે સનાતન સત્યની વાત કરતા હો, અથવા તો એ ફેક્ટ હોય, તો એ ક્રિયાપદ વાળો વાક્ય હોય વર્બલ, કે ક્રિયાપદ વગરનો વાક્ય હોય નોન વર્બલ, બંને કેસમાં એ બનશે તો વર્તમાન જ. સનાતન સત્ય દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે, યાદ છે, પણ એમાં જ્યારે ક્રિયાપદ હોય ત્યારે સાદો વર્તમાન કાળ. માની લો જ્યારે ક્રિયાપદ હોતું નથી અને એ વસ્તુ હંમેશ માટે સાચી છે, એ વસ્તુ હંમેશ માટે સાચી છે, રાઈટ, તો પણ એમાં વર્તમાનનું ટુ બીનું રૂપ આવશે. કયું આવશે? વર્તમાનનું ટુ બીનું રૂપ આવશે. ક્લિયર છે, રાઈટ? તો ઇન ધેટ કેસ તમારો અહીંયા ભૂતકાળનો શબ્દ ખોટો. વધ્યું તમારી પાસે ઓપ્શન ડી. હની બીઝ આર ધ સોશિયલ ઇન્સેક્ટ્સ ધેટ લીવ ઇન લાર્જ ફેમિલીઝ. કદાચ આવી રીતે નહીં ને જો બીજા વાક્યથી ખબર પડી ગઈ હોત કે ધેટ લીવ ઇન લાર્જ ફેમિલી, એ લોકો મોટી ફેમિલીઝમાં એટલે કે હંમેશા ઝુંડમાં જથ્થામાં જ હોય છે, તો લીડ તો આવશે જ નહીં, લીડ એક કરે. હની બીઝ હંમેશા ઝુંડમાં હોય છે. આવી રીતે પણ લોજિક લગાવો તો પણ તમને સેકન્ડ શબ્દનો આન્સર મળી જશે. ક્લિયર છે? સેકન્ડ બ્લેન્કનો આન્સર તમને અહીંયા મળી જશે. આઈ હોપ ધીસ પોઈન્ટ ઇઝ ક્લિયર. યસ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. લેટ્સ ગો વિથ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અ સિનોનિમ ઓફ ધ વર્ડ લોજિકલ. આ તો કદાચ બહુ સિમ્પલ, શું કહેવાય, 3rd 4th સ્ટેન્ડર્ડના છોકરાને પણ આ શબ્દ ડેફિનેટલી આવડતો હોય છે કે ધ વર્ડ લોજિકલનું ઓપોઝિટ હોય છે ઇલોજિકલ. રેશનલ એટલે સોશિયલ. આવું તો પોસિબલ નથી. ઓર્ગેનાઇઝડ એટલે ગોઠવેલું. આમાં બહુ આપણે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. તમારું તો સાવ ઇલોજિકલ વાત કરો છો, તમે તો બહુ લોજિકલ વાત કરો છો. ક્લિયર? નેક્સ્ટ. ઇફ યુ ડેશ ધ રાઇઝિંગ સન. જો તમે ઉગતા સૂર્યને ફેસ કરો છો, જેટલામાં બધામાં ફેસ 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 આવ્યું છે, એટલે જો ઉગતા સૂર્યની સામે તમે ઊભા છો મોઢું રાખીને. વન્સ અગેન આઈ એમ રિપીટિંગ. જો તમે ઉગતા સૂર્યની સામે મોઢું રાખીને ઊભા છો, રાઈટ, ધ ડાયરેક્શન એટ યોર લેફ્ટ હેન્ડ ઇઝ. તો અહીંયા ઉગતો સૂર્ય હોય પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, તો તમારા ડાબા હાથની ડાયરેક્શન ક્યાં આવશે? બહુ જ સિમ્પલ છે, હું બોલી જ ગઈ હજી કે પૂર્વ, પશ્ચિમ. આ હું ખાલી એક્ઝામ્પલ આપું છું કે જ્યાં તમને ફેસ કરીને ઊભી છું. તો તમને ફેસ કરું છું ઉગતો સૂર્ય, તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો મારો ડાબો હાથ કઈ બાજુ જશે? પૂર્વ તરફ. that will go to the north side, right? તો કદાચ આ સેકન્ડ ઓપ્શનમાં તમે 4 શબ્દો જોઈ લ્યો, તો સેકન્ડ ઓપ્શનમાં 4 શબ્દમાં એક જ સાચો છે, ધ નોર્થ. લોજિકલ આન્સર આ જ કરેક્ટ છે. ઓકે, તો અગેન ઇન ધેટ કેસ યોર કરેક્ટ આન્સર વિલ બી ઇફ યુ આર ફેસિંગ ધ રાઇઝિંગ સન. અડધા લોકો તો એમ ચક્કર ખાશે હો કે આમાં આઈએનજી પણ આવ્યું અને અહીંયા પણ આઈએનજી આવ્યું. આ 2 વાર આઈએનજી સારું નથી લાગતું, તો એટલે ઘણા લોકોના જવાબ સાચો પણ લાગતો હશે ને તો પણ ખોટો પાડીને આવ્યા હશે. ખાલી શા માટે ખોટો પાડીને આવ્યા હશે? આ 2 વાર છે ને આઈએનજી બોલવાનું સારું નથી લાગતું, આન્સર સૂટ નથી થતો, એટલે ખબર છે સાચો આન્સર છે તેમ છતાં કંઈક બીજો ટીક કરીને આવ્યા હશે. ઓકે, અને અડધા લોકોએ આવું બધું જોયા વગર ખાલી લોજિક જોયું હશે ને કે નોર્થ બાજુ આવે, એ આન્સર સાચો ટીક કરીને આવ્યા હશે. બહુ એવું વિચારવું નહીં. રાઇઝિંગ સન, ઉગતો સૂર્ય, તમે એને ફેસ કરી રહ્યા છો. એમિઝાર પ્લસ આઈએનજી પણ હંમેશા ઘણી વખત સાદા વર્તમાન કાળ માટે યુઝ કરવામાં આવે છે. ઓકે, તો ઇફ યુ આર ફેસિંગ ધ રાઇઝિંગ સન, રાઈટ, ધ ડિરેક્શન એટ યોર લેફ્ટ હેન્ડ ઇઝ ધી નોર્થ. અને આમ પણ દિશાઓના નામ દર્શાવવા માટે ધનો ઉપયોગ કરવામાં આવે છે. આવો પણ આર્ટિકલ અહીંયા એપ્લિકેબલ છે. 3 સિસ્ટમ છે, 3 ફોર્મ્યુલા છે. અહીંયા સાચો આન્સર સિલેક્ટ કરવાનો. ઓકે, ચાલો, ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન. The passive voice of she delivered the good news is. ચલો બનાવીએ. She delivered
ધ ગુડ ન્યૂઝ. એક્ટિવ વોઇસ છે. કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોય, હંમેશા એક્ટિવ વોઇસ હોય. કર્તાનું સ્થાન વાક્યમાં ક્યાંય હોતું જ નથી અથવા વાક્યના અંતે બાય હિમ, બાય ધેમ, બાય અસ કરીને હોય છે તો એને પેસિવ વોઇસ કહેવાય છે. ઓકે, ચાલો. 7મા 8મા ધોરણથી આપણે એક્ટિવ પેસિવનો એક કન્સેપ્ટ શીખતા આવ્યા છે. એ જ સેમ કન્સેપ્ટ મેન્ટેન કરવાનો. કેવી રીતે મેન્ટેન કરવાનો ચાલો આપણે જોઈએ. લેટ્સ સી. ઓકે, જો શી જે છે એ કર્તા છે, ડેલિવર્ડ છે એ ક્રિયાપદ છે. ઓકે, ધ ગુડ ન્યૂઝ છે એ કર્મ છે. તો આપણે સ્કૂલમાં શું શીખ્યા હતા? કર્તાને કર્મના સ્થાને, કર્મને કર્તાના સ્થાને. તો પહેલા શું આવશે? ધ ગુડ ન્યૂઝ. પછી થોડીક જગ્યા ખાલી મૂકવાની. શી છે તો બાય હર થઈ જશે. હવે વાત રહી અહીંયા ખાલી જગ્યા ભરવાની કે અહીંયા શું આવશે? કર્મનું સ્થાન ફેરવ્યા પછી કાળ પ્રમાણે પેસિવ વોઇસની ઓળખ મૂકો. તો કાળ પ્રમાણે પેસિવ વોઇસની ઓળખ મૂકવા માટે મારે પહેલાનો કાળ જાણવો પડશે. કર્તા પછી તરત જ જ્યારે ક્રિયાપદ ભૂતકાળમાં દેખાય, કર્તા પછી તરત જ કોઈ એમિઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, હેવ, હેઝ, હેડ એવું કંઈ જ નથી. કર્તા પછી તરત જ ક્રિયાપદ તમને ભૂતકાળના રૂપમાં દેખાય તો એ હંમેશા હોય છે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને સાદા ભૂતકાળની ઓળખ હોય છે ડીડ. સાદા વર્તમાન કાળની ઓળખ હોય છે ડુ, ડઝ. સાદા ભૂતકાળની ઓળખ હોય છે હંમેશા ડીડ. ઓકે, પણ જોકે આપણે અહીંયા એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ કરીએ છીએ. ધ્યાનથી સાંભળજો. એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ કરવા માટે હંમેશા પેસિવ વોઇસમાં સાદા ભૂતકાળની ઓળખ હોય છે વોઝ અથવા વેર. એક્ટિવ માંથી પેસિવ કરવા માટે સાદા ભૂતકાળની ઓળખ હોય છે વોઝ અથવા વેર. રાઈટ. હવે અહીંયા હું શું મૂકીશ? વોઝ મૂકીશ કે વેર મૂકીશ? ગુડ ન્યૂઝ બહુવચન છે તો બહુવચન છે તો બટ ઓબ્વિયસ છે કે અહીંયા શું આવશે? શી ડેલિવર્ડ ધ ગુડ ન્યૂઝ. તો ધ ગુડ ન્યૂઝ ડેશ ડેલિવર્ડ બાય હર વોઝ. જો ન્યૂઝ 1 હોય કે ન્યૂઝ 10 હોય, આપણે એક ટોપિક ભણ્યા હતા સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરીને. ઓકે, સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટની અંદર તમને શીખવવામાં આવે કે ન્યૂઝ 1 હોય કે 10 હોય, ન્યૂઝ ન્યૂઝ જ હોય તેને એક વચનની જેમ જ સંબોધિત કરવામાં આવે. જેમ પોલીસ પછી હંમેશા આર આવે છે, પીપલ પછી આર આવે, પબ્લિક પછી ઇઝ આવે, એવી રીતે ન્યૂઝ પછી હંમેશા ઇઝ. ઇઝ એટલે ટૂંકમાં એક વચન આવે, બીજું કંઈ નહીં. ક્લિયર છે? રાઈટ. તો વોઝ વેર માંથી વોઝ લઈશ. ત્યાર પછી શું કરીએ? પેસિવ વોઇસ નો નિયમ છે કોઈ પણ ક્રિયાપદને ભૂત કૃદંતમાં ફેરવો તો શું આવશે ક્રિયાપદ? એઝ ઇટ ઇઝ, DELIVERED. ED હંમેશા સેમ હોય છે. ક્યાં ગયું તમારામાંથી આવું કે ઓપ્શન દેખાય છે તમને? ધ ગુડ ન્યૂઝ વોઝ ડિલિવર્ડ બાય હર. ધ ગુડ ન્યૂઝ વિલ તો પોસિબલ જ નથી, નહીં આવે. ધ ગુડ ન્યૂઝ આર સાદો વર્તમાન કાળ હોય તો એમિઝ આર આવશે. સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર આવશે. આ ખોટું, આ પણ ખોટું, આ પણ ખોટું. તમારો કરેક્ટ આન્સર બન્યો ધેટ ઇઝ ઓપ્શન એ. ધ ગુડ ન્યૂઝ વોઝ ડિલિવર્ડ બાય હર. ક્લિયર? કર્તાને કર્મના સ્થાને, કર્મને કર્તાના સ્થાને. ઓપ્શન એ વોઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. હજી હમણાં જ આપણે ડિસ્કશન કર્યું. પોલીસ હોય તો આર હોય, પીપલ હોય તો આર હોય, પબ્લિક હોય તો ઇઝ હોય, કારણ કે પોલીસ બહુવચન શબ્દ છે. તો પોલીસ બહુવચન માટેનો શબ્દ છે તો આ એક વચન હટી જશે અહીંયાથી. બરાબર? અને પોલીસ જે પેટ્રોલિંગ કરે એનો સ્પેલિંગ આ છે PATROLLING. પોલીસ પેટ્રોલિંગ કરે એનો મતલબ શું થાય? પેટ્રોલ લઈને ફરે એમ નહીં. રાત્રે શું કહેવાય, ચેકિંગ માટે નીકળે, બધી જગ્યાએ ફરતા હોય છે ટુ એન્શ્યોર અ પ્રોપર સિક્યોરિટી. રાઈટ? તો એને આપણે આ સ્પેલિંગ વાળું પેટ્રોલિંગ કહીએ છીએ. આ પેટ્રોલિંગ ના કહેતા હો. ઓકે, આ તો પેલું જે આપણે પેટ્રોલ ફ્યુઅલ યુઝ કરીએ એ છે. તો કદાચ અહીંયા આર સાચું પણ છે ને તો અહીંયા સ્પેલિંગ ખોટો છે.
તો અહીંયા તમારો ઓપ્શન રહેશે કે ધ પોલીસ આર પેટ્રોલિંગ ઇન ધ અફેક્ટેડ એરિયા. બે શબ્દ હોય છે, એક હોય છે ઇફેક્ટ, એક હોય છે અફેક્ટ. ઇફેક્ટ એટલે ફક્ત અસર થવી. ઓકે, ઇફેક્ટ એટલે ફક્ત અસર થવી. આમાં તમારે ચોખવટ કરવી પડશે કે પોઝિટિવ ઇફેક્ટ થઈ કે નેગેટિવ ઇફેક્ટ થઈ. ઓકે, અને અફેક્ટનો ઇટ સેલ્ફ નકારાત્મક અર્થ થાય છે કે ખરાબ અસર થવી. બરાબર, આમાં તમારે અલગથી કઈ શબ્દ જોડવાની જરૂર નથી પડતી. અફેક્ટનો ઇટ સેલ્ફ અર્થ થાય છે ખરાબ અસર થવી. ઇફેક્ટ એટલે ફક્ત અસર. ક્લિયર છે? યસ. ચાલો, તો અહીંયા અફેક્ટેડ એરિયા, જેટલા પણ અફેક્ટેડ એરિયા હતા, જેટલા પણ એરિયામાં ઇશ્યુઝ થયા હતા, ખરાબ અસર થઈ હતી, તે બધા એરિયાઝમાં પોલીસે શું કર્યું તો કે પેટ્રોલિંગ શરૂ કરી દીધું. યાદ રાખજો, પોલીસ સાથે બહુવચન, પીપલ શબ્દ સાથે બહુવચન, પબ્લિક હોય તો એક વચન આવશે. રાઈટ? નેક્સ્ટ, અમારી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન, વીસી વાઇસ ચેરમેન. તો ચોખવટ કરી છે કે અમારી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન વિશે હું વાત કરું છું. બરાબર, તો અમારી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન વિશે વાત કરું છું તો ઇટ વોઝ વેરી સિમ્પલ કે ત્યાં તમારે આર્ટિકલ ધ નો ઉપયોગ કરવાનો હતો. તો આર્ટિકલ ધ કેમાં છે? ઓપ્શન બી માં છે અને ઓપ્શન ડી માં છે. એ અને સી નીકળી ગયા. તો ધ વાઇસ ચેરમેન ઓફ આર યુનિવર્સિટી કન્ફર્ડ ડેશ ઓનરરી ડિગ્રી ઓન હિમ. જો આને ઓનરરી કહેવાય છે, હોનોરરી નથી કહેવાતું. ઇટ સ્ટાર્ટ્સ વિથ ઓનોરરી. બરાબર, આનો ઉચ્ચાર હ થી નથી થતો. આપણે કેમ HONEST હોય છે તો આપણે એને હોનેસ્ટ નથી બોલતા, આપણે એને ઓનેસ્ટ બોલીએ છીએ. ક્લિયર? અ થી ઉચ્ચાર થાય છે, તો અહીંયા પણ ઉચ્ચાર અ થી થશે. આર્ટિકલમાં શું શીખીએ છીએ આપણે? અક્ષર કરતા પણ પહેલા મહત્વનું હોય છે તેનો ઉચ્ચાર. જો તેનો ઉચ્ચાર વોવેલ હોય, AEIOU, તો એન આવશે. ઓકે, અને જો તેનો ઉચ્ચાર વ્યંજન હોય, AEIOU સિવાયનું, જેને આપણે ઇંગ્લિશમાં કોન્સોનન્ટ્સ કહીએ છીએ, તો એનો ઉપયોગ થશે. હવે અહીંયા અક્ષર ભલે તમને કન્સોનન્ટ એટલે વ્યંજન દેખાય, પણ ઉચ્ચાર મહત્વનો હોય છે. તો ઇન ધેટ કેસ તમારો કરેક્ટ આન્સર બનશે ઓપ્શન ડી, જ્યાં એન આપ્યું છે. એન ઓનેસ્ટ પર્સન. ઓકે, એન આર અગો, એક કલાક પહેલા. ડન છે? ઓકે, એન ઓનોરરી ડિગ્રી ઓન હિમ. ક્લિયર? ચાલો, અહીંયા ઓપ્શન બી પણ ખોટું, કારણ કે એ આપ્યો છે એટલે. નેક્સ્ટ, હવે તમારી સામે હતું પેરેગ્રાફમાં બ્લેન્ક ફિલઅપ કરવાના. કોઈ પણ પેરેગ્રાફના બ્લેન્ક ફિલઅપ કરવા માટે સૌથી પહેલી મેથડ હોય છે, ખાલી જગ્યા જે પણ છે એને સાઈડમાં મૂકી દો અને ઓવરઓલ જે ફકરો લખ્યો છે ને એને એક વખત વાંચી જાઓ. ઓકે, કોઈ પણ, અને બીજી જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે ને, બેન્કિંગની, SSCની, આ કોમ્પિટિટિવ એક્ઝામની ભાષામાં આ ક્વેશ્ચનને ક્લોઝ ટેસ્ટ કહેવામાં આવે છે. યસ, આ ક્વેશ્ચનને ક્લોઝ ટેસ્ટ કહેવામાં આવે છે. ક્લોઝ ટેસ્ટમાં તમને દરેક બ્લેન્ક માટે 4 ઓપ્શન. આ સ્કૂલવાળી ક્લોઝ ટેસ્ટ નથી. સ્કૂલમાં તમને 10, 11, 12 ધોરણમાં તમને આવા ફકરામાં ખાલી જગ્યા આપતા, પણ તે ફક્ત ટેન્સીસ માટેની ખાલી જગ્યા હોતી. આ ફક્ત ટેન્સીસ માટેની ખાલી જગ્યા નથી, આમાં ટેન્સીસ પણ આવી ગયા, પ્રીપોઝિશન પણ આવી ગયું, વોકેબ્યુલરી પણ આવી ગઈ, બધું આવી ગયું. ઓકે, તો ઇન ધેટ કેસ આને ક્લોઝ ટેસ્ટ કહેવાય છે. ક્લિયર? ચાલો, તો આવા કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કર્યા પહેલા એક વખત યુ નીડ ટુ ગો થ્રુ ધ પેરેગ્રાફ. ખાલી એક ઓવરવ્યૂ લઈ લેવાનો કે એકચ્યુઅલમાં કેવા શું માંગે છે. આપણે લઈએ, આવી રીતે જ આને સોલ્વ કરવાનું. જો ફટાફટ વાંચવાનું. Several techniques to establish the ages of various ancient natural objects and artifacts. Ancient natural objects and artifacts. આપણે જીઓલોજીની વાત કરીએ કે આર્કિયોલોજીની વાત કરીએ, પથ્થરોની વાત કરીએ, જૂની વસ્તુઓ જે પથ્થરોથી બનાવેલી છે એની વાત કરીએ, કે જૂના પ્લાન્ટ્સની વાત કરીએ. બરાબર, તો તેમાં ઘણી બધી ટેકનિક્સ યુઝ કરવામાં આવે છે તેની એજ જાણવા માટે.
આપણે કહીએ ને આ પથ્થર આટલા વર્ષ જૂનો છે, તમે સમાચાર સાંભળ્યા હશે, આ પથ્થર આટલા વર્ષ જૂનો છે, ઓકે, આ પ્લાન્ટ છે આટલા વર્ષ જૂનું છે, આ વૃક્ષ છે આટલા વર્ષો જૂનું છે, આની લાઈફ હજી આટલા વર્ષ ચાલશે. તો એ જ જાણવા માટે ઘણી બધી ટેકનિક્સ યુઝ કરવામાં આવે. હવે એમ કઈ જોઈને તો ખબર ન પડી જાય કે હા દેખીતા તો લાગે છે કે 100 વર્ષ જૂનો છે. નો, એક પ્રોપર ફેક્ટ જોઈતો હોય છે, ભલે અપ્રોક્સિમેટ તો અપ્રોક્સિમેટ, બટ એક પ્રોપર વેલ્યુ જોઈતી હોય છે. તો તેના માટે અમુક ટેકનિક્સ યુઝ થાય છે, રાઈટ. મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી, અને આ ટેકનિક, આ પ્રોસેસને આપણે શું કહીએ છીએ? રેડિયો એક્ટિવિટી પ્રોસેસ કહીએ છીએ, રાઈટ. One method is radiocarbon dating. One method is radiocarbon dating. બરાબર. કાર્બનના એલિમેન્ટ્સ દરેક વસ્તુની અંદર છુપાયેલા હોય છે, જે પ્રોસેસ કર્યા પછી તમને એ એલિમેન્ટ ખબર પડે છે કે કેટલા નંબર સુધી હોય છે, જેનાથી તમે તેની એજ જાણી શકો છો, રાઈટ. રેડિયોકાર્બન ઓર કાર્બન 14 ઓલમોસ્ટ ખ્યાલ જ હશે, is a form of the element carbon. આપણે વાત કરી about the element carbon, what we are talking about. It is an unstable and weak radioactive. આ ખરેખર અનસ્ટેબલ અને વીક રેડિયોએક્ટિવ છે. બીજી વસ્તુ, આમાં તમે ખાલી અપ્રોક્સિમેટ એજ જાણી શકો છો, આમાં તમે કોઈ દિવસ એકચ્યુઅલ એજ નથી જાણી શકતા. અને વાત કરીએ તો 4800 900 થી લઈને મેક્સિમમ 6000 યર્સ સુધીની વાત કરીએ તો ત્યાં સુધીની એજીસ તમે જાણી શકો છો, અરાઉન્ડ અપ્રોક્સિમેટ વાત કરીએ તો. ઓકે, નેક્સ્ટ આપણે એમ કહીએ હજારો વર્ષ જૂનું છે, ઇન દેટ કેસ. તો પછી લખ્યું છે સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. કાર્બન 14 જે એલિમેન્ટ હોય છે એ ખરેખર વીક એલિમેન્ટ હોય છે. 13 અને 12 જે કાર્બન છે એ લોંગ લાસ્ટિંગ રહી છે. જેવું જેવું એ ડીકે થશે, ડીકે એટલે જેવું જેવું એનો વિનાશ થશે તેવું તેવું તેનામાંથી એ કાર્બનનો એલિમેન્ટ પૂરો થતો જશે. ક્લિયર? જે પણ છેલ્લો કાર્બન એલિમેન્ટ વધ્યો છે તેના પરથી તમે તેની એજ જાણી શકો છો કે આ કેટલા વર્ષ જૂનું હશે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર. ઉપર એક આખી લેયર બને છે, બરાબર, એક ટોપર બને છે. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14. આપણે જે કાર્બન ડાયોક્સાઇડ ગ્રેબ કરીએ એમાં લોકો કાર્બન 14 ટેક ઇન કરે છે. Dash their lifetime and when they die they stop exchanging the carbon and their carbon 14. મેં શું કીધું? when they decay એટલે જ્યારે તેની ડેથ થાય, જ્યારે તેનો વિનાશ થાય ત્યારે આ કાર્બન એક્સચેન્જિંગ બંધ થઈ જાય છે. પણ તેમ છતાં જેટલા એલિમેન્ટ્સ વધ્યા હોય છે તેમાંથી તેની ઉંમર જાણી શકાય છે. by knowing dash carbon 14 is left in a sample, the age of the organism when it died can be known. ઓકે, એની અંદર જેટલા પણ કાર્બન 14 ના સેમ્પલ વધ્યા છે, ઓકે, એની ડેથ પછી એ જ ઓર્ગેનિઝમ, પછી એ પ્લાન્ટ હોય, એનિમલ હોય કે જીઓલોજીની વાત કરીએ તો રોક્સ કે આર્ટિફેક્ટ્સ હોય, ઓકે, તેની એજ જાણી શકાય છે. આ આખો રેડિયો એક્ટિવિટી પ્રોસિજરથી કમ્પ્લીટ કરવામાં આવે છે, રાઈટ. હવે જો આ બાબતે તમને થોડીક હિસ્ટ્રી ખબર હશે કે આ જે સાયન્ટિફિક પ્રોસેસ ખબર હશે તો તમારા માટે આ પેરેગ્રાફ સોલ્વ કરવા બહુ ઇઝી થઈ જાય છે. કોઈ પણ પેરેગ્રાફ સોલ્વ કરવા માટે એ પેરેગ્રાફની 4-5 લાઈન વાંચ્યા પછી તમને એનું એટલીસ્ટ જો એક બેકગ્રાઉન્ડ ખબર હોય, કાંઈ એની બેઝિક નોલેજ પણ તમને ખબર હોય તો તમારા માટે આવા પેરેગ્રાફ સોલ્વ કરવા બહુ ઇઝી થઈ જાય છે. અને જો તમને ના ખબર હોય તો ડઝન્ટ મેટર, રાઈટ. અમુક એવા ગ્રામરના પોઈન્ટ્સ છે જેના બેસિસ પર તમે સાચા આન્સર શોધી શકો છો, પણ હર વખતે નહીં. હર વખતે એવું કહેવામાં આવે કે જેટલા મેક્સિમમ આવા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરો એટલી જ તમને આદત પડતી જાય એવું કંઈક સોલ્વ કરવાની. ઓકે, જોઈએ. હવે વાત કરીએ, ઓવરઓલ એક આઈડિયા આવી ગયો કે વોટ ઇઝ ધીસ ઓલ અબાઉટ. હવે તમને દરેક પેરેગ્રાફમાં, જેમ કે અહીંયા 11 નંબર છે તો ક્વેશ્ચન નંબર 11 માટે આપણે પહેલા શબ્દ જોઈએ છે. ઓકે, ચાલો હું અહીંયા લખી જ નાખું. અહીંયા ઓલરેડી આપ્યું છે ક્વેશ્ચન નંબર 11, 4 ઓપ્શન છે, ખાલી જગ્યા 11 નંબર. તો સેવરલ ટેકનિક્સ ડેશ ટુ એસ્ટેબ્લિશ. હવે જે આ પ્રોસેસ છે, કોઈ પણ પ્રોસેસ, કોઈ પણ ટેકનિક જે પણ બનાવી છે એ હંમેશ માટે યુઝ થવાની છે. જ્યારે જ્યારે પણ તમારે એજ જાણવી હશે ત્યારે ત્યારે હંમેશા આ જ પ્રોસેસ યુઝ થશે. તો જ્યારે જ્યારે જાણવી હશે ત્યારે ત્યારે આ જ પ્રોસેસ યુઝ થશે. હર વખતે સેમ વસ્તુ રિપીટ થાય તો હર વખતે સેમ વસ્તુ રિપીટ થાય એ કયા કાળમાં આવે?
સાદા વર્તમાન કાળમાં. શેમાં આવે? સાદા વર્તમાન કાળમાં. ઓકે, સાદા વર્તમાન કાળની વાત કરીએ તો સેવરલ ટેકનિક્સ યુઝલેસ, પહેલા તો યુઝફુલ. શા માટે યુઝફુલ શબ્દ ખોટો છે? કારણ કે તમે ટેન્સીસની વાત કરો તો એમ, ઇઝ, આર, વોઝ, વેર, કોઈ પણ સહાયક ક્રિયાપદ વગર એકલો યુઝફુલ શબ્દ પોસિબલ નથી. બરાબર? હું એમ કહું આયરન ઇઝ અ યુઝફુલ મેટલ, તો એમાં પણ ઇઝ આવ્યું ને. સહાયક ક્રિયાપદના શબ્દનો સહારો તો લેવો જ પડશે. નેક્સ્ટ છે સેવરલ ટેકનિક્સ. જો યુઝફુલ સહાયક ક્રિયાપદ વગર ખોટું છે તો તેનું ઓપોઝિટ યુઝલેસ પણ સહાયક ક્રિયાપદ વગર ખોટું છે. એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડસ કંઈક તો જોશે આના માટે. ઓકે, હું એમ કહું કે ધીસ પ્રોજેક્ટ ઇઝ યુઝલેસ, ઇઝ મૂક્યું. હું એમ કહું ધીસ પ્રોજેક્ટ યુઝલેસ, વાક્ય ગ્રામેટિકલી ખોટો છે. એમ, ઇઝ, આર પછી જ્યારે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવે, એમ, ઇઝ, આર પછી જો તમે ટેન્સીસ અને એક્ટિવ પેસિવ ભણી આવો તો એમ, ઇઝ, આર પછી જ્યારે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવે એ હંમેશા સાદો વર્તમાનકાળ પેસિવ વોઇસ હોય છે. હમણાં આપણે એક શું કહેવાય એક્ટિવમાંથી પેસિવ બનાવ્યું જેમાં સાદો ભૂતકાળ હતો તો વોઝ વેર પ્લસ ક્રિયાપદનું V3 એટલે ભૂત કૃદંત લીધું હતું કે અ ગુડ ન્યૂઝ વોઝ ડિલિવર્ડ, વોઝ વેર પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત. તો અહીંયા એમ, ઇઝ, આર પછી ક્રિયાપદનું ભૂત કૃદંત જોવા મળે તો એ હંમેશા શું હોય છે? સાદો વર્તમાનકાળ પેસિવ વોઇસ. અને આપણે વાત સાદા વર્તમાનકાળની જ કરીએ છીએ કે હંમેશા સેમ ટેકનિક, સેમ મેથડ, સેમ પ્રોસેસ એ જ જાણવા માટે રિપીટ કરવામાં આવે છે. ઓકે, તો ઇન ધેટ કેસ ખરેખર આ તમારો સાચો આન્સર છે કારણ કે વિલ યુઝડ ભવિષ્યકાળ છે. આનું તમારે કાંઈ કામ નથી કારણ કે હંમેશા સેમ મેથડ યુઝ થાય છે. સો યુ નીડ ધ ટર્મ એટલે સાદો વર્તમાનકાળ. ઓપ્શન 11 કરેક્ટ આન્સર ઓપ્શન સી. ઓકે, ક્વેશ્ચન 11 ઓપ્શન સી. નેક્સ્ટ જોઈએ આગળ શું લખ્યું છે. ચલો, આ તો કમ્પ્લીટ થઈ ગયો. જે કમ્પ્લીટ થઈ જાય એની ઉપર આપણે સર્કલ મારતા જઈએ. ઓકે, ચલો. સેવરલ ટેકનિક્સ આર યુઝડ, અહીંયા હું લખી પણ દઉં છું. ચાલો, several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. ઘણી ટેકનિક યુઝ કરવામાં આવે છે. નેચરલ ઓબ્જેક્ટ્સ એટલે કે પ્લાન્ટ્સ, બરાબર, એનિમલ્સ છે, કોઈ ઓર્ગેનિઝમ છે, અને બીજું આર્ટિફેક્ટ્સ. આર્ટિફેક્ટ્સ એટલે જીઓલોજી, રાઈટ, જેમાં રોક્સ, પથ્થર ઉપર જે પણ કંઈ કોતરણી કામકાજ થયું હોય, ઇનફેક્ટ પથ્થરની પણ એ જ જાણવામાં આવે છે, રાઈટ. ડેશ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટીઝ. ખાલી જગ્યા મેથડ્સ કોની ઉપર આધાર રાખે છે? રેડિયો એક્ટિવિટી ઉપર, તેની ઉપર આધારિત છે. ઓકે, તો વેરિયસ એટલે કે અલગ અલગ પ્રકારના, વેરિયસ એટલે અલગ અલગ પ્રકારના, વરાયટી છે તો વરાયટી પછી ઓફ શબ્દ હોવો જરૂરી છે. વરાયટી ઓફ પ્રોડક્ટ્સ, વરાયટી ઓફ મેથડ્સ. ઓકે, તો અહીંયા તમને ઓફ આપ્યું નથી. વેરી એટલે અલગ પાડે છે એવું થશે. માય મેથડ વેરી ફ્રોમ યોર મેથડ. મારી મેથડ તમારી મેથડ કરતા જુદી છે, એને કહેવાય વેરી. વેરી નહીં હો, વેરી, VARY. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આપણા બંનેની મેથડ જુદી પડતી જાય છે. સ્ટેપ બાય સ્ટેપ આર મેથડ વેરીઝ વિથ ઈચ અધર. ખોટું, અલગ અલગ પ્રકારની વાત થાય છે. તો ફક્ત વેરીનો પણ અહીંયા કોઈ પ્રકારનો ઉપયોગ નથી. વેરી એટલે બહુ વધારે, પણ બહુ વધારે શું? તમારો કરેક્ટ આન્સર છે વેરિયસ મેથડ્સ. અલગ અલગ પ્રકારના મેથડ્સ કોની ઉપર બેઝડ હોય છે? રેડિયો એક્ટિવિટી ઉપર. નેક્સ્ટ, વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. એક મેથડ છે રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ એલિમેન્ટ કાર્બન. આ બધા શું છે? આ એક પ્રકારના એલિમેન્ટ્સ છે જેમાં કાર્બન 14 ખરેખર બહુ વીક હોય છે. ઓકે, તો આ બધા શું છે? આ બધા એક પ્રકારના એલિમેન્ટ્સ છે. ઇટ ઇઝ એન અનસ્ટેબલ એન્ડ વીક રેડિયો એક્ટિવ. કોના વિશે વાત કરીએ છીએ? વી આર ટોકિંગ અબાઉટ આઈધર રેડિયો કાર્બન ઓર કાર્બન 14, રાઈટ. ડેશ સ્ટેબલ. અચ્છા, આપણો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે આને પણ સર્કલ મારી દઈએ. હો, 12 થઈ ગયું છે તો 12 માં આપણે લખી નાખીએ દેટ ઇઝ વેરિયસ. ઓકે,
is a form of element. It is an unstable and weak radioactive. હવે 13 ઉપર જવાનું છે. ચલો 13 ઉપર જઈએ તો dash stable forms are carbon 12 and carbon 13. જે સ્ટેબલ ફોર્મ છે, સ્ટેબલ શબ્દ itself દર્શાવે છે ચોક્કસ. ઓકે, સ્ટેબલ શબ્દ itself દર્શાવે છે ચોક્કસ, તો ત્યાં ને ત્યાં સમજી લેવાનું કે there will be article the. which stable form, આ તો પ્રશ્ન બની જશે, કયા સ્ટેબલ ફોર્મ, જેનું કંઈ કામ નથી. અસ્ટેબલ ફોર્મ નોટ પોસિબલ, કારણ કે તમને આગળ જતા ફોર્મ્સ આપ્યું છે. જુઓ, બહુવચન છે, બહુવચનમાં એક વચનનું કંઈ કામ નથી. બરાબર, બહુવચનમાં એક વચનનું કંઈ કામ નથી. ક્લિયર? તો તમારો કરેક્ટ આન્સર બનશે ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. ચલો, આપણો આ આન્સર પણ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, નેક્સ્ટ. Carbon 14 constantly takes form and then changes in the upper atmosphere. કાર્બન 14 એક ફોર્મ બનાવીને અપર એટમોસ્ફિયરમાં એક લેયર બનાવે છે. ઓકે, પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14. આપણે જેમ કાર્બન ડાયોક્સાઇડ ટેક ઇન કરી, લોકો કાર્બન 14 ટેક ઇન કરે, રાઈટ? જેવું જે લોકો કાર્બન 14 ટેક ઇન કરે, ખાલી આ જ નહીં, આર્ટિફેક્ટ્સની પણ વાત આવી ગઈ આમાં. આર્ટિફેક્ટ્સ એટલે જીઓલોજીની પણ વાત આવી ગઈ. Plants and animals take in carbon 14 dash their lifetime. તો dash their lifetime, આ જે કાર્બન 14 છોડવામાં આવે છે, રાઈટ, આ તેની આખી લાઈફ ટાઈમમાં કાર્બન 14 ગ્રેબ કરે છે. તો dash their lifetime, કદાચ આમાં લોકોને ક્લિયર જ થઈ ગયું હશે, થ્રુ આઉટ their lifetime, આખા જીવનકાળ દરમિયાન. થોટ એટલે વિચાર્યું, બરાબર. ઇન્ટુ પ્રિપોઝિશન આપણે શીખ્યા છીએ. ઇન્ટુનો મતલબ શું થાય? એક વસ્તુમાંથી જ્યારે બીજી વસ્તુ ફરી જાય છે ત્યારે આપણે ઇન્ટુ બોલીએ છીએ. એક જગ્યામાંથી બીજી જગ્યામાં પ્રવેશો છો ત્યારે ઇન્ટુ યુઝ થાય છે. હી જમ્પ્ડ ઇન્ટુ ધ રિવર, પહેલા બાર હતો પછી રિવરમાં ગયો તો પોઝિશન ચેન્જ થઈ ગઈ. ઓકે, ધ કરન્સી નોટ્સ હેઝ બીન કન્વર્ટેડ ઇન્ટુ ડિજિટલ મની. હવે જે કરન્સી નોટ્સ છે કે પછી હવે જે હાર્ડ મની છે, હવે કેમાં કન્વર્ટ થઈ ગયા? તો કે ડિજિટલ મનીમાં ફરી ગયું એકમાંથી બીજું. અલા જાદુગર હોય એ કબૂતરને ફ્લાવરમાં કન્વર્ટ કરે, ફ્લાવરને કબૂતર બનાવી નાખે, તો એકમાંથી બીજું બનાવી નાખે, કન્વર્ટ કરી નાખે. દેટ ઇઝ કોલ્ડ ઇન્ટુ. તો અહીંયા પણ તમારે ઇન્ટુનું કોઈ કામ નથી, કારણ કે તમને પોઈન્ટ આપ્યો છે કે પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 ડેશ ધેર લાઈફ ટાઈમ. તેઓ તેના આખા જીવનકાળ દરમિયાન આ કાર્બન 14 લે છે. ઓકે, દો એટલે તેમ છતાં પણ આનું પણ કંઈ કામ નથી અહીંયા. ચલો, તો આપણો અહીંયા ક્વેશ્ચન 14 પણ સોલ્વ થઈ ગયો. થ્રુ આઉટ ડન, થ્રુ આઉટ ધ લાઈફ ટાઈમ. એન્ડ વેન દે ડાય, જેવી જ આ પ્લાન્ટ્સ અને એનિમલ્સની મૃત્યુ થાય છે, જ્યારે એ ડીકે થાય છે, મૃત્યુ કરતા આ શબ્દ વધારે સારો રહેશે, ડીકે થાય છે. ડીકે એટલે તે નાશ થાય છે જેનો, રાઈટ. They stop exchanging carbon and their carbon 14. By knowing dash carbon 14 is left in a sample. ચલો લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. By knowing dash carbon 14 is left in a sample, the age of organism when it is died can be known. એ જાણ્યા પછી કે ભાઈ કેટલું કાર્બન 14 એ પ્લાન્ટ્સ અને એનિમલ્સમાં રહ્યું છે, તેનાથી જ તેની એજ ખબર પડશે. By knowing how far, કેટલું, ક્વોન્ટિટી જોઈએ છે, how many, કાર્બન 14 ને ગણી ના શકાય, તોલી શકાય, આ એલિમેન્ટ છે. વેરી સિમ્પલ. By knowing how much carbon 14 is left in a sample. How long, કેટલા સમય સુધી રહ્યું, નહીં, કેટલું કાર્બન 14 એના સેમ્પલમાં વધ્યું છે તેનાથી જાણી શકશો કે તેની એજ શું હતી. ક્લિયર છે બધાને અહીંયા સુધી? તો અહીંયા તમારો કરેક્ટ આન્સર આવશે હાઉ મચ કાર્બન. હાઉ મેની કાર્બન્સ, મેની હોય તો કાર્બન્સ આવે. હાઉ લોંગ, આ તો તેની શું કહેવાય, હાઉ લોંગ એટલે લાંબા સમયગાળા દરમિયાન અથવા લાંબા અર્થ દરમિયાન. હાઉ ફાર એટલે કેટલી હદ સુધી, કઈક હદ સુધી. બરાબર, ડન છે.
રાઈટ. ચાલો, તો અહીંયા તમારો નેક્સ્ટ આન્સર હતો દેટ ઇઝ હાઉ મચ. આઈ હોપ કે આ પેરેગ્રાફ તમને સારી રીતે ક્લિયર થયો હશે. નેક્સ્ટ પર જઈએ. ઇફ યુ ડેશ પુણે, આ એકચ્યુઅલી અહીંયા કેપિટલ મૂકવાની જરૂર હતી, બરાબર, સિંહગઢમાં એસ કેપિટલ. ઇફ યુ ડેશ પુણે ડોન્ટ ફર્ગેટ ડેશ ધ સિંહગઢ. જો તમે પુણે જાઓ છો તો સિંહગઢ જવાનું ભૂલતા નહીં. તો ઇફ યુ ગોઈંગ ટુ કરતા પછી તરત જ આઈએનજી વાળું રૂપ કોઈ દિવસ નથી આવતું. કરતા પછી આઈએનજી વાળું રૂપ લેવું હોય તો વચ્ચે ટુ બી નું રૂપ મૂકવું પડે, એટલે સહાયક ક્રિયાપદ મૂકવો પડે. ઓકે, તો આ પોસિબલ નથી. ઇફ યુ વેન્ટ, બીજી વાત. ઓકે, ઇફ પછી આગળ ડોન્ટ આપ્યું છે. ડોન્ટ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. તો ઇફ અને વર્તમાન કાળ જ્યારે ભેગા થાય ત્યારે કોઈ દિવસ વચ્ચે ભૂતકાળ આવતો નથી. ઇફ અને વર્તમાન કાળ જ્યારે ભેગા થાય ત્યારે કોઈ દિવસ વચ્ચે ભૂતકાળ આવતો નથી. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ, બરાબર. ઇફ યુ વર્ક હાર્ડ સાદો વર્તમાન કાળ, યુ વિલ સક્સીડ સાદો ભવિષ્યકાળ. કોઈ દિવસ વર્તમાન કાળ સાથે ભૂતકાળનું કોમ્બિનેશન થતું જ નથી. તો અહીંયા તમારો વેન્ટ માંથી જ ઓપ્શન ખતમ થઈ જશે. ડન. વધ્યું શું? ઇફ યુ વિલ વિઝિટ પુણે ડોન્ટ ફર્ગેટ ગો ધ સિંહગઢ. કદાચ આ વિલ વિઝિટ પણ સાચું હતું તો ડોન્ટ ફર્ગેટ ગો ખોટું. હવે આને શું કહેવાય? તો કે આને કહેવાય ઇન્ફિનિટિવ્સ. શું કહેવાય? ઇન્ફિનિટિવ્સ. કોઈ પણ વાક્યમાં ઓલરેડી એક ક્રિયાપદનો ઉપયોગ થઈ ગયો હોય અને પછી તરત જ એના પછી પાછો ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે, તેના પછી તરત જ તમારે પાછો ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે, તો એ હંમેશા હોય છે 2 + V1. આઈ કેમ હિયર ટુ ટીચ ઇંગ્લિશ. કેમ ઓલરેડી એક વર્બ હતો, તો હેતુદર્શક ક્રિયા જેને આપણે ઇન્ફિનિટિવ કહીએ છીએ, ટુ ટીચ ઇંગ્લિશ, ધેટ વોઝ યોર કરેક્ટ ટર્મ. ઓકે, તો અહીંયા ઓલરેડી તમારી સામે આવી ગયું છે ફોરગેટ એક ક્રિયાપદ. હવે તેના પછી જો ક્રિયાપદની જરૂર પડશે તો એ આવશે 2 + V1. બરાબર. She went there to attend a meeting. તો if you are going Pune, જો તમે પુણે જઈ જ રહ્યા છો, ઓકે, don't forget to visit the સિંહગઢ. તો સિંહગઢ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. ક્લિયર છે? યસ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. ટર્ન ધ સેન્ટેન્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ભાઈ નીચે જે આપેલો સેન્ટેન્સ છે એને IDS માં કન્વર્ટ કરો. She said to him. તેણીએ તેને કહ્યું. Are you coming with me tomorrow? પ્રશ્નાર્થ છે એટલે પહેલા તો તમારે asked ની જરૂર પડશે અને ટુકડા ટુકડા કરીને સોલ્વ કરવાનું. She said to him, તો she બોલનાર છે અને આ સાંભળનાર છે. ટુકડા ટુકડા કરીને સોલ્વ કરો. એમિઝાર નું શું થાય? વોઝ વેર થાય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં કન્વર્ટ કરીએ ત્યારે. ટુમોરો નું શું થાય? ટુમોરો નું ધ ફોલોઈંગ ડે, બરાબર, ધ અપકમિંગ ડે. તમે ટુમોરો ના શબ્દ માટે ચેન્જીસ કરવા પડશે. પ્રશ્ન માટે આસ્ડ મૂકવું પડશે. હવે આ 3-4 શબ્દો શોધીને એક વખત ટ્રાય કરો કે તમને તમારો આન્સર મળે છે કે નહીં. સલાહ વાળી કોઈ વસ્તુ હતી જ નહીં અહીંયા. ઉદ્ગાર વાળી પણ કોઈ વસ્તુ છે જ નહીં અહીંયા. પ્રશ્ન પૂછ્યો છે તો she asked him if he was going with her the day before. she ordered him. ભાઈ એને પૂછ્યું છે, ઓર્ડર નથી આપ્યો. તમને તો asked થી જ આમાં સાચો જવાબ મળી જશે, કારણ કે આ જે રિપોર્ટિંગ વર્બ છે એ જ બધા ખોટા છે. ઓકે, તો she asked him if he was going with her the day before. રાઈટ. જો અહીંયા આપ્યું છે she said to him, તો she asked him. if you કયો છે? બીજો પુરુષ. બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? him. તો એના માટે થઈને અહીંયા he આવશે અને he સાથે શું લગાવશો? was લગાવશો. ડન. પછી આપણે સ્કૂલમાં શીખાયું છે કે આ બંનેને અહીંથી એક્સચેન્જ કરી નાખો. ઓકે, તો એ એક્સચેન્જ કરવાનું હતું. તો યોર કરેક્ટ આન્સર વોઝ ઓપ્શન સી.
નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો અગેન આપણી પાસે પેરેગ્રાફ આવ્યો છે. આ જ પેરેગ્રાફને આપણે ફરી પાછો એવી જ રીતે સોલ્વ કરવાનો જેવી રીતે આપણે આમાં પ્રીવિયસલી સોલ્વ કર્યો છે. ચલો ધ્યાનથી સાંભળો. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ડેશ. અત્યારે ખાલી જગ્યામાં શું આવે ને એનાથી વિચારવાનું. ખાલી ફકરાનો એક ઓવરવ્યૂ લઈ લ્યો. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, આપણા મગજના, આપણા હાર્ટના જે ઇમોશન્સ છે અને જે આપણું શરીર છે, રાઈટ, એ ક્લોઝલી ખાલી જગ્યા છે એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. આપણું મગજ, આપણા ઇમોશન્સ અને આપણું બોડી બધા હંમેશા મળીને કામ કરતા હોય. ઘણી વખત કહે ને કે જે વ્યક્તિ બહુ વિચારતું હોય ને, બહુ ટેન્શનમાં હોય ને, એની સીધી અસર ક્યાં પડે? એના શરીર ઉપર પડે. આ બ્લડ પ્રેશર આવે, શુગર આવે, ડાયાબિટીસ આવે, કંઈક પણ આવે. શુગર ડાયાબિટીસ જો કંઈક જ, રાઈટ. તો જે વ્યક્તિ આપણે એમ કહે ને બહુ વિચારતું હોય છે, તો એની અસર કેમાં પડે? તમે મગજ ઉપર જેટલો ભાર લ્યો તો એની અસર ક્યાં પડે? તમારા શરીર ઉપર પડે. તો આપણું માઇન્ડ અને આપણું બોડી આ એકબીજા ઉપર ક્લોઝલી શું છે? ડિપેન્ડન્ટ છે. એકબીજા હંમેશા મળીને કામ કરે છે. It helps you to distinguish them more clearly if you try to understand them. બરાબર? જો તમે તેને સારી રીતે સમજો તો તે તમને વસ્તુમાં ફરક કરતા શીખવે છે. હાઉ ટુ ડિસ્ટિંગ્વિશ એટલે ફરક કરવો. બરાબર? Your mental capacities are your abilities to concentrate. તમારો મગજ જેટલો સ્ટ્રોંગ હશે, સ્ટ્રોંગ એટલે તીખો નહીં હો, ગુસ્સાવાળો નહીં, તમારી મેન્ટલ કેપેસિટી જેટલી હશે એ જ તમારી એબિલિટી નક્કી કરશે. ઘણી વખત એવું હોય ને, માણસ મગજથી થાકી જાય ને તો એનો મતલબ એ શરીરથી પણ થાકી જાય. ઘણી વખત એવું હોય, માણસ શરીરથી થાકી પણ ગયો હોય ને પણ એનો મગજ એક્ટિવ હોય ને તો એને થાક અનુભવાય નહીં. બરાબર કે માણસ જ્યારે મેન્ટલ ટર્મ્સથી થાકી ગયો હોય ને ત્યારે તેની આખી બોડી ઢીલી પડી જાય. રાઈટ? ચાલો. To take in new information, to remember old and new information and to be in a position to think. નવી ઇન્ફોર્મેશન મગજમાં રાખવી, જૂની યાદ રાખવી, તેના બાબતે કંઈ વિચારવું, વસ્તુ મગજમાંથી કાઢી નાખવી, આ બધું એના મેન્ટલ કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે. You and your mental capacity dash study to work to impose a workable order on your life, make rational day-to-day decisions. તમારી મેન્ટલ કેપેસિટી જે છે, બરાબર, એ તમારા કામ, તમારું જે લાઈફમાં જે તમારા દરરોજના કાર્યો છે, જે ઓર્ડર ઓફ વર્ક છે, રાઈટ, એ બધા ડિસિઝન્સ કોણ લે છે? તમારી મેન્ટલ કેપેસિટી, તમારું માઇન્ડ લે છે. ઓકે? ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ દેટ હેલ્પ્સ યુ. તમારો માઇન્ડ તમારા શરીરનો સૌથી લોજિકલ ભાગ છે જે તમને મદદ કરે છે. અનઇમોશનલ ચોઇસીસ ટુ સ્ટોર એન્ડ રીટ્રાઈવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ઓકે? ટુ રીટ્રાઈવ અને ફરી પાછું યાદ રાખવું, ફરી પાછું યાદ કરવું અને તેને કેલ્ક્યુલેટ કરવું. માઇન્ડ અને બોડીનું એક કમ્પેરેટિવ વર્ક બતાવ્યું છે અહીંયા. ઓકે, સોરી, માઇન્ડ અને બોડીનું એક ક્લોઝ વર્ક બતાવ્યું છે કે તે કોઓપરેટ કરીને કેવી રીતે કામ કરે. પણ જો માઇન્ડ થાકી જશે તો તમારું બોડી પણ થાકી જશે. હવે પેરેગ્રાફ લઈએ. પેરેગ્રાફ છે, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી એકબીજા સાથે જોડાયેલા છે. એકબીજા સાથે જોડાયેલા છે તો એકબીજાનો સામનો કરે છે એવું નહીં આવે. એકબીજા સાથે બદલાઈ જાય છે, ઇન્ટરચેન્જ એવું પણ નહીં આવે. ક્યારેક માઇન્ડ બોડીમાં જતો રહે ને બોડી આમ ઉપર માઇન્ડમાં આવતું રહે, એવું થશે નહીં. ઇન્ટરલિંક સાચું છે, પણ પ્રોબ્લેમ એ છે કે આર ક્લોઝલી એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે સનાતન સત્યની વાત કરો તો સનાતન સત્ય એટલે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. અને સાદા વર્તમાન કાળમાં પણ પેસિવ વોઇસની વાત કરો તો હંમેશા ત્યાં આવે છે એમ ઇઝ આર પ્લસ V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદન. જેથી તમારો સાચો આન્સર આવશે દે આર ઇન્ટરલિંક્ડ વિથ ઈચ અધર. ઓકે? માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી are closely interlinked and always work together. અને હંમેશા સાથે મળીને કામ કરે છે. ચાલો, તો આપણો એક પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો. ઇન્ટરલિંક્ડ ડન છે. આપણે નેક્સ્ટ પર જઈએ. ચાલો નેક્સ્ટ પર આવીએ. નેક્સ્ટ પર આપણી પાસે શું આપ્યું છે?
It helps you to distinguish. Distinguish એટલે ફરક કરતા શીખવે છે. It helps you to distinguish them more clearly if you try to understand them. Okay? It helps you to distinguish them more clearly if you try to understand them. ખાલી જગ્યા. જો તમે તેને ખાલી જગ્યાની જેમ સમજો તો if you try to understand them separately, separate, separation, separates. તમારે કોની જરૂર હતી? અલગ રીતે સમજવાની એડવર્બની જરૂર હતી. બરાબર? ક્રિયા વિશેષણની જરૂર હતી. તમારે વિચારવાનું છે, સમજવાનું છે. કેવી રીતે? તો કે બંનેને અલગ અલગ રાખીને સમજવાનું છે, જેથી તમે તેની વચ્ચે તફાવત શોધી શકો. કોઈ પણ વસ્તુ સમજવાની કેવી રીતે? અલગ રાખીને સમજવાની, જેને આપણે શું કહીએ છીએ? ક્રિયા વિશેષણ. હું એમ કહું, આઈ હેવ સોલ્વડ ધીસ સમ. મેં આ સમ સોલ્વ કરી લીધો, મેં આ પઝલ સોલ્વ કરી લીધી. કોઈક પૂછશે કેવી રીતે સોલ્વ કરી? સાવ સહેલી રીતે સોલ્વ કરી. તો આઈ સોલ્વ ધીસ સમ ઇઝીલી. ઇઝીલી આવ્યું. તો મારે આ વસ્તુ સમજવાની છે. કેવી રીતે? અલગ અલગ રીતે અથવા અલગ અલગ રાખીને સમજવાની છે. તો તમારે અહીંયા પણ એડવર્બની જરૂર પડશે, ક્રિયા વિશેષણ જેને આપણે કહીએ છીએ. તો ઇટ વિલ ટર્મ્ડ એઝ સેપરેટલી. તમારાને યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. ચલો, તો આપણી પાસે આનો આન્સર પણ આવી ગયો. સેપરેટલી, SEPARATELY. સેપરેટનું સ્પેલિંગ ઘણી વખત સ્પેલિંગ એરરમાં પૂછાય છે, એટલે યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, પોઈન્ટ ઉપર આવીએ. Your mental capacities are your abilities to concentrate. જેટલી તમારી મેન્ટલ કેપેસિટી ડિસાઇડ કરશે કે તમે કેટલું કોન્સન્ટ્રેટ કરી શકો છો, કેટલું ધ્યાન આપી શકો છો. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક ડેશ. તમારી મેન્ટલ કેપેસિટી જ નક્કી કરશે કે તમે કેટલીક નવી ઇન્ફોર્મેશન ગ્રેબ કરી શકો છો, કેટલીક જૂની ઇન્ફોર્મેશન યાદ રાખી શકો છો. બરાબર? and new information and to be in a position to think dash. અને તમારી મેન્ટલ કેપેસિટી જ નક્કી કરશે કે તમે ખાલી જગ્યા રીતે વિચારી શકો. ફરી પાછું થિંક આવ્યું. ટુ થિંક. થિંક ક્રિયાપદ છે. કેવી રીતે વિચારી શકો? તમારે ક્રિયાપદનું વિશેષણ આપવાનું છે. વિચારી તો શકો, પણ કેવી રીતે વિચારી શકો? તો કે લોજિકલી. ક્રિયા વિશેષણ, જેને આપણે અગેન કહીએ છીએ એડવર્બ. ટુ થિંક લોજિકલી. અડધા લોકોને આવું બધું ગ્રામર યાદ નહીં આવ્યું હોય, પણ આ લોજિકલી અહીંયા બોલીએ ને તો સારું લાગે. અડધા લોકોએ તો એમ ટીક કર્યું હશે અને આન્સર સાચો પડી ગયો. ઓકે? વિચારવું. કેવી રીતે વિચારવું? લોજિકલી વિચારવું. અગેન આ ક્રિયા વિશેષણ છે. ધીસ ઇઝ એન એડવર્બ. ચાલો, આપણી પાસે આન્સર પણ આવી ગયો. લોજિકલી. You and your mental capacity dash study to work to impose and workable order on your life. Next પર જઈએ. ચાલો. You and your mental capacity dash study to work to impose a workable order in your life. In order that study, by order study. ખાલી એટલું જ વિચારો, બહુ ટાઈમ વેસ્ટ ના કરવો હોય તો સ્ટડી એક ક્રિયાપદ છે. ધેટ પછી ક્રિયાપદ ના આવે, બાય ઓર્ડર પછી ક્રિયાપદ ના આવે, ઇન ઓર્ડર ટુ, ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી શકો છો. શોર્ટકટ. બરાબર? આન્સર અહીંયા ટીક થઈ જશે, મતલબ તમારો કરેક્ટ આન્સર આવી જશે. ઇન ઓર્ડર ટુ સ્ટડી ટુ વર્ક. ઇન ઓર્ડર એટલે ના હેતુથી. ઓકે? ધેટ પછી કર્તાથી વાક્યની શરૂઆત થાય. બાય ઓર્ડર એટલે તમે કોઈને ઓર્ડરથી કાર્ય કરવાનું કહો છો, નિયમોનું પાલન કરવાનું. ઓર્ડરલી, સરખી રીતે. ઓકે? સિક્વન્સમાં. અહીંયા તમારે એડવર્બની પણ કોઈ જરૂર નથી. ઓકે? ચલો. ઇન ઓર્ડર ટુ સ્ટડી ટુ વર્ક ટુ ઇમ્પોઝ અ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. ચલો, આપણો આ પણ થઈ ગયો છે. ઇન ઓર્ડર. The mind is the rational, logical part of you that helps you dash. તમારો જે માઇન્ડ છે તે તમારા શરીરનો એક લોજિકલ ભાગ છે, જે તમને ખાલી જગ્યા માટે મદદ કરે છે. શેના માટે મદદ કરે છે? That helps you dash. That helps you dash. That helps you made
that helps you, maker, that helps you to make, that helps you make. બરાબર, that helps you make dash. જુઓ અહીંયા છે ને ફૂલ સ્ટોપ નથી હો, ધ્યાન રાખજો, this is not full stop. That helps you dash unemotional choices to store and to retrieve, helps you to make unemotional choices. ફરી પાછું ડિસ્કસ કરીશ. હેલ્પ ક્રિયાપદ છે, કોઈ પણ વાક્યમાં ક્રિયાપદ પછી તરત જ ફરી પાછો ક્રિયાપદ આવે તો એ હંમેશા 2 + V1 ઇન્ફિનિટિવ હોય છે, હેતુ દર્શક ક્રિયાપદ. સો દેટ ઇઝ ધ રીઝન કે શા માટે ઓપ્શન સી સાચો છે. ઓકે, આઈ હેલ્પ યુ ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. હું તમને મદદ કરીશ આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે. ડન. ચાલો, તો ફાઇનલી અહીંયા પણ આપણે આ પોઈન્ટ ક્લિયર કર્યો. નેક્સ્ટ ક્વેશ્ચન. I am dash visiting dash national capital now. બરાબર, પહેલામાં કદાચ સમજમાં ના આવે તો બીજામાં તો 100% સમજમાં આવી જવું જોઈએ કે નેશનલ કેપિટલ વિશે વાત કરીએ છીએ તો આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવશે. I am no longer visiting the national capital now. હું હવે નેશનલ કેપિટલ વિઝિટ કરવા જવાની નથી. રાઈટ, ડિસિઝન કેન્સલ. નેક્સ્ટ, એન્ટોનિમ ઓફ ધ વર્ડ કન્સ્ટ્રક્ટિવ. કન્સ્ટ્રક્ટિવ એટલે ઘડામણ થાય તેવું. બરાબર, કન્સ્ટ્રક્ટિવ એટલે તમે એને કન્સ્ટ્રક્ટ કરી શકો તેવું, તમે તેને બનાવી ઘડી શકો તેવું. તો બહુ જ સિમ્પલ છે. કન્સ્ટ્રક્ટિવનું થશે ડિસકન્સ્ટ્રક્ટિવ, એટલે સોરી ડિસ્ટ્રક્ટિવ. ડિસ્ટ્રક્ટિવ એટલે વિનાશ થાય તેવો. આપણે કહીએ ડિસ્ટ્રક્શન, ડિસ્ટ્રક્શન એટલે વિનાશ. ઓકે, ઇનકન્સ્ટ્રક્ટિવ ને અનકન્સ્ટ્રક્ચર ને ડીકન્સ્ટ્રક્ટ એવો આ તો કોઈ શબ્દ જ નથી હો, અને આ પણ કોઈ શબ્દ નથી. એકચ્યુઅલમાં આવા કોઈ વર્ડ જ નથી. ઓકે, ચાલો નેક્સ્ટ વન. She expressed her dash through her facial dash. She expressed, તેણીએ તેણીનો ખાલી જગ્યા એક્સપ્રેસ કર્યું. એક્સપ્રેસ એટલે દર્શાવવું, કોઈની સામે તમે તમારા ફેસ જે એક્સપ્રેશન હોય છે. ઓકે, ફેસના એક્સપ્રેશનથી ઘણી વખત લોકો તમને ઓળખી જાય છે કે તમારી ઈચ્છાઓ શું છે. ઓકે, ઘણી વખત તમે કોઈકને ના ન પાડી શકો, પણ અમુક ઓલા ફેશિયલ એક્સપ્રેશન એવા હોય ને કે વ્યક્તિને ખબર પડી જ જાય કે ના ના આ વ્યક્તિની આ કાર્ય કરવાની ઈચ્છા નથી, કે અહીંયા તેની આવવાની ઈચ્છા નથી, આ વસ્તુ લેવાની ઈચ્છા નથી. ઘણી વખત તમારા ફેશિયલ એક્સપ્રેશન તમારા જેસ્ચર્સ ડિસાઇડ કરે છે. ઓકે, તો શી એક્સપ્રેસ્ડ હર ડેશ. હવે જ્યાં હર પછી ખાલી જગ્યા છે ને ત્યાં એકચ્યુઅલમાં તમારે નાઉનની જરૂર છે. ઓકે, તો નાઉનની જરૂર છે તો એંગ્રી ઇઝ નોટ નાઉન, આ એડજેક્ટિવ છે. બીજું, યસ લવ ઇઝ નાઉન, પોસિબલ છે. શી એક્સપ્રેસ્ડ હર અનવિલિંગનેસ, આ પણ નાઉન છે. અનવિલિંગનેસ અનિચ્છા. બરાબર. શી એક્સપ્રેસ હર વિલિંગ, વિલિંગનેસ હોત તો સાચું હતું, વિલિંગ છે ખોટું છે. ઓકે, પછી આવ્યો તમારી પાસે હવે 2 પોઈન્ટ આવ્યા, બી એન્ડ સી. હવે સેકન્ડ જુઓ. શી એક્સપ્રેસ્ડ હર લવ અથવા શી એક્સપ્રેસ્ડ હર અનવિલિંગનેસ થ્રુ હર ફેશિયલ બ્યુટીફુલ. ફેશિયલ બ્યુટીફુલ કોઈ શબ્દનો અર્થ જ નથી થતો. ફેશિયલ એક્સપ્રેશન હોય છે. ઓકે, ફેશિયલ એક્સપ્રેશન હોય છે તો અહીંયા ખરેખર એક્સપ્રેશન વાળો શબ્દ પણ નથી આપ્યો, તો તમે લઈ શકો છો ફેશિયલ જેસ્ચર્સ. બરાબર, ફેશિયલ જેસ્ચર્સ કયો કે ફેશિયલ એક્સપ્રેશન કયો, બંનેનો અર્થ થાય તમારા ફેસના હાવભાવ કેવા છે. તો તેણીએ તેની અનિચ્છા તેના ચહેરાના હાવભાવથી દર્શાવી દીધી. ડન છે. યોર કરેક્ટ આન્સર વિલ બી ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌથી મોટો હિન્ટ છે. લુક શબ્દ આવી ગયું એટલે ચાલુ વર્તમાન કાળ. આપણે ચાલુ વર્તમાન કાળ જ્યારે શીખીએ છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ત્યારે આપણે એવું પણ શીખીએ છીએ ને કે વાક્યની શરૂઆતમાં લુક, સી, લિસન, વેટ, વોચ આવા શબ્દો હોય તો હંમેશા એ ચાલુ વર્તમાન કાળ જ હોય છે. લિસન, સમવન ઇઝ સિંગિંગ અ મેલોડિયસ સોંગ. લુક, સમવન ઇઝ ફાઇટિંગ ધેર. ઓકે, લુક, he is dancing so well.
ઓકે, તો જ્યારે પણ શબ્દની વાક્યની શરૂઆતમાં આવા શબ્દો સાથે કોમા આવે ત્યારે હંમેશા એ ચાલુ વર્તમાન કાળ હોય છે. તો આવું પણ યાદ રાખો. તો આ 4 ઓપ્શનમાંથી તમને ચાલુ વર્તમાન કાળ ફક્ત એક જ જગ્યાએ દેખાશે. M is R plus ing. Look how beautifully Mahesh and Naresh are dancing. અને બ્યુટીફુલી એડવર્બ પણ આવી ગયું. કેવી રીતે ડાન્સ કરે છે? તો કે બ્યુટીફુલી ડાન્સ કરે છે. બરાબર. ક્રિયા વિશેષણ બોલ્ડલી પણ સાચું હોઈ શકે, બટ ડાન્સીસ ખોટું, સાદો વર્તમાન કાળ. ફાઇન પણ નહીં આવે, બ્યુટીફુલ પણ. અચ્છા, ઇઝ ડાન્સિંગ આ પણ ચાલુ વર્તમાન કાળ છે, પણ મહેશ અને નરેશ બે લોકોની વાત કરી છે એટલે આર સાચું છે. બરાબર. લુક હાઉ ફાઇન મહેશ એન્ડ નરેશ આર ડાન્સિંગ તો પણ સાચું હોઈ શકે, પણ ત્યાં ઇઝ ડાન્સિંગ આપ્યું છે એટલે તે ખોટું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. We will celebrate the dash of our dash in the year 2047. 2047 અને 1947 ની વચ્ચેનો ગેપ જોઈએ તો 100 વર્ષ થશે. ઓકે, તો 2047 અને 1947 ની વચ્ચે જોઈએ તો ઇટ્સ અ સેન્ચુરી, રાઈટ. તો સેન્ચુરી માટે કોઈ દિવસ ડાયમંડ જુબલી ના હોય, ગોલ્ડન જુબલી 50 માટે હોય, સિલ્વર જુબલી 25 માટે હોય. સેન્ટેનરી ઇઝ ફોર 100 years. યસ, સેન્ચુરી એટલે પણ 100 years. સેન્ટેનરી એટલે પણ તમે કોઈ એક પર્ટિક્યુલર ફંક્શન, કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટ ઉજવતા હોય જેને 100 વર્ષ થયા છે તો એને સેન્ટેનરી કહેવામાં આવે છે. અને આમ પણ ઇન્ડિપેન્ડન્સ સાચો છે, of our independence in year 2047. Next, identify the preposition in this sentence. નીચે આપેલા વાક્યમાં preposition શું છે એ શોધી કાઢો. ઓકે, તો નીચે આપેલા વાક્યમાં preposition શું છે? I met him, on, in, at, off, on, from, આ બધા preposition છે. at preposition છે, on preposition છે. જેને પ્રિપોઝિશન ચેપ્ટર ભણ્યું હશે એને બહુ સારી રીતે ખબર હશે, રાઈટ. તો તમારો કરેક્ટ આન્સર છે ઓપ્શન ડી. ક્લિયર? પ્રિપોઝિશન એટલે નામ યોગી અવ્યય, રાઈટ. નેક્સ્ટ, ધ એન્ટોનિમ ઓફ મોડર્ન. મોડર્ન એટલે નવું, તો એનું ઓપોઝિટ થશે પ્રાચીન. એન્શિયન્ટ. Ancient history, ancient technology, modern technology. Unstable, constant, એક ધારું, determined, દ્રઢ નિશ્ચય કરેલું, આવું કંઈ નહીં આવે. determined એટલે જે દ્રઢ નિશ્ચય કરેલું હોય છે તે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. Do you know dash ABC of logical dash? શું તમને લોજિકલ ખાલી જગ્યાની ABCD પણ આવડે? આપણે ઘણી વખત કહીએ ને, હું એમ કહું કે મને તો શું કહેવાય, એક વ્યક્તિ કે મને તો બહુ સારું હિન્દી કે મને બહુ સારું ઇંગ્લિશ આવડે છે, તો ઘણા લોકો તેને ચીડવવા માટે શું કહે, તને ઇંગ્લિશનો ઈ નથી આવડતો, તને તો ગુજરાતીનો જી પણ નથી આવડતો, તને મેથેમેટિક્સના ABCD કા 1 2 3 પણ આવડે છે, એટલે ટૂંકમાં એનું બેઝિક. ક્લિયર? તો શું તમને લોજિકલ ખાલી જગ્યાની ખાલી હવે કે લોજિકલ વિચારધારા હોય, તમને એના બેઝિક લોજિક્સ પણ તમને ખબર છે? કે તમારામાં બેઝિક લોજિક પણ છે કે નહીં? તો બહુ સિમ્પલ છે. ડુ યુ નો ધ ABC, ઓકે, ઓફ લોજિકલ થિંકિંગ. કદાચ ધ નો ખબર પડે ને તો લોજિકલ થિંકિંગ થી ખબર પડી જશે, કારણ કે લોજિકલ પછી થોટ, થિંક કે થિંગ્સ આવતું નથી. લોજિકલ હંમેશા વિચાર હોય છે. ઓકે, ચાલો ડિયર સ્ટુડન્ટ્સ, બીજી મહત્વની વાત કરીએ તો હવે વેબ સંકુલ એપ્લિકેશનની અંદર ઇંગ્લિશ ગ્રામરના કોર્સની સાથે સાથે ઇંગ્લિશ વોકેબનો પણ કોર્સ મૂકવામાં આવ્યો છે. યસ, ઇંગ્લિશ વોકેબ્લરીનો પણ કોર્સ મૂકવામાં આવ્યો છે, જેમાં દરેક પ્રકારની વોકેબ્લરી, સિનોનિમ, એન્ટોનિમ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, ફ્રેઝલ વર્બ, કલેક્ટિવ નાઉન, જેન્ડર ઓપોઝિટ, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ, આ બધી વસ્તુ આમાં ક્લિયરલી પિક્ચરાઇઝેશન ફોર્મમાં ડિસ્કસ કરવામાં આવી છે. પહેલા ચેપ્ટરને પિક્ચરાઇઝેશન ફોર્મમાં ડિસ્કસ કરવામાં આવ્યું છે અને પછી તેની એક્સરસાઇઝને ડિસ્કસ કરવામાં આવી છે. દરેક શબ્દની પાછળ એટલીસ્ટ 1-2 મિનિટ આપવામાં આવી છે, જેથી તમને એ શબ્દો યાદ રહી જાય. શબ્દ જેટલો ડિસ્કસ કરો ને એટલો જ યાદ રહેશે. ઓકે, તો એક પ્રોપર વોકેબ્લરીનો એક આખો કોર્સ મૂકવામાં આવ્યો છે અને દરેક ચેપ્ટર પછી આમાં પણ MCQ છે, સરળ સમજૂતી સાથે, રાઈટ. તો એ વોકેબ્લરીનો કોર્સ પણ અવેલેબલ છે અલગથી, જેમાં પણ તમે પ્રોમો કોડ
વેબ સંકુલ 50 અપ્લાય કરશો કે તમને ત્યાં પણ તરત 50% ડિસ્કાઉન્ટ મળી જશે. ડિયર સ્ટુડન્ટ્સ, વેબ સંકુલ એપ્લિકેશનની અંદર ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ પણ અવેલેબલ છે અને ઇંગ્લિશ વોકેબનો પણ અલગથી કોર્સ અવેલેબલ છે. તમે તે પરચેસ કરી શકો છો અને મેક્સિમમ વોકેબ્લરીનું સોલ્યુશન તમે કરી શકો. ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે વોકેબ્લરી માટે એક અલગથી કોર્સ અવેલેબલ હોવો જોઈએ, તો યસ, ઓલરેડી એ અપલોડ થઈ ચૂક્યો છે. ક્લિયર છે? તો ડિયર સ્ટુડન્ટ્સ, આ વિડીયો જોવા બદલ થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ ફોર બીઇંગ વિથ વેબ સંકુલ. આઈ હોપ કે તમને આમાં કરાવેલા જેટલા પણ પ્રશ્નો છે એ સારી રીતે સમજમાં આવ્યા હશે. થેન્ક યુ વેરી મચ.